રામ રામ મારી પટેલ રામ રામ દરેકની સલાહ આલી છો કદાચ વિશ્વાસ આવે ને વિશ્વાસથી તમારા હૃદયની અંદર એકવાર ભરોસો બી જાય ને માગવું એ માગી દે તો ગાંડાઓ નજરી સૌ એ રામ હૃદયથી ટહુકો કરજો દરેક ની અરજી સાંભળી ઓગ્યા હોય છે ને દરેક ની મારા નાથ જોડે કરવાવાળા દરેક પૂરી ના કરી આ તો મેકડી મટી જાવ ગાંડા રામ ખૂબ રામ કઈ એમને એમ તમારી પ્રગતિ ના થાય પટેલ એમને એમ તમારા કાર્ય સફળ ના થાય એમનું એમ કોઈ દેવી શક્તિ રાજી ના થાય અને પામી હોય ને એના જેવું બની જવું પડે એનું થઈ જવું પડે એક વાર એના સામે લૂંટાઈ જવું પડે કે તારો થઈ ગયો કોઈ માયા નહીં જોતી રામ કોઈ નડવા વાળું દેવ કદાચ શું કામ નડે તમારા કુળના રિવાજ શું કામ ના બોલવા દે તમારી માતાને શું કામ દબાવે તમને તકલીફ શું કામ આલે તકલીફ ઉપર તકલીફ નાખે ને તો કદાચ એકવાર ઊંડાણથી વિચારી તમારી માન બે હાથ જોડી પ્રાર્થના કરજો કે માં શું તકલીફ છે તને કદાચ મારા ગુનાહ ખાतिर તને દબાવવું પડતું હોય ને માં હું માફી માંગુ કરીને તમારી માના ચરણમાં પડી જાવ ને પટેલ શું નહીં પડે રામ આજ સુધી કદાચ તમને ખબર ના પડતી હશે ને ઘડી બે ઘડી કદાચ મારું પ્રવચન તો સાંભળો છો કે નહીં રામ આજ સુધી કેટલા જુઓ છો કે નહીં હે કેટલાના ફોન દ્વારા કદાચ મારું પ્રવચન આવતું હશે કે નહીં આવે છે કે નહીં કેટલા જોવો મને ખબર પડે તમારા દુખિયારા કદાચ મારી વાત સાંભળતા હોય ઘેર બેઠા એની અંદર કેટલા શબ્દ કીધા છે કેટલા ઉપાય કીધા કેટલા જોવો તમારા જોડે કદાચ તમને મારી વસ્તીએ ના કીધું હશે YouTube મૂક્યું પટેલ ઘેર બેઠા સાંભળવા સમજવા સમાધાન તો શું તમે જોવો શું તમે કરો છો આટલું તમારાથી કદાચ ઘેર બેઠા ના સમજ પડે તો આખી જિંદગી તમારા બાપ દાદા દોડી દોડી થાકી ગયા પટેલ દરેક ને એવું કહું કે બધું જ મારા દુખિયારા માટે મારા ભાવેકો માટે ઠેર ઠેર દોડવું ના પડે કાયમ દોડવું ના પડે એટલે કઈક માધ્યમ બનાવીને તમારા સુધી મારો સંકેત પહોંચાડવા માટે કદાચ તમને મોકલી આવ્યો છે ને તો પટેલ તમે જાતે કરી નહીં જોતા રામ પેલા દરેક ના ફોન માં દેખાડી દેજો આટલી તમને ખબર પડે કે રવિવાર ને દિવસ ગાદી ચાલુ કે બંધ છે એની અંદર મારી વસ્તી પોસ્ટર નાખે સેવકો પોસ્ટર નાખી મોકલે કે નહીં
તો અત્યાર સુધી તમને એની અંદર ખબર નહીં પડતી ને કે જોતા નહીં. દરેક વિડિયા આવે, દરેક માધ્યમથી દરેક સુધી પહોંચાડું છું. અહીં કોઈ પૈસા લેવામાં આવતા નહીં, કોઈ વિધિ વિધાન કરવા નહીં આવતી. જે શબ્દ બોલું છું જાહેરમાં નાખું છું, યુટ્યુબ ની અંદર મોકલાવું છું. તમારા જે તે દુખિયારા દેખી વાળી કોઈ સમાધાન કરી અને સુખી થાય. આજ સુધી તમે એના ઉપર તમારું ધ્યાન ના હોય ને તો બટેલ કીધે કીધે કેટલું કામ થશે. કીધે કીધે કદાચ તમને તમારી માતા હું જેટલું કહી એટલું કહ્યા તમે કરશો એના કરતા 4 ગુણ મેં યુટ્યુબ માં નાખ્યું. લો ઘેર બેઠા જોઈ લો, ઘેર બેન સમાધાન કરજો. તમને ગોદવા નહીં જવું પડે, તમને દોડમ દોડ નહીં કરવું પડે. આ દરેક ને પહેલા એને યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરી આલજો, પછી કહીશ. આટલી જ ખબર પડવી જોઈએ તમને. દુઃખ મટે, દુઃખ મટી જશે તમારા. દુઃખ મટાડવા બેઠી કદાચ મારા રામે જેટલું સત આલ્યું એટલું સત વાપરી. અને હજી કહું કે જાહેરમાં દરેક નું કાર્ય કરું છું ને. કોઈ અંદર ખાને કોઈ જોડે પૈસા નહીં માંગતી કે આટલા હાલવા પડશે તો જ કામ થશે. પણ હું દરેક ને એવું કહું કે જેટલા પણ દુખિયારા છે કદાચ એક રવિવાર 1 મહિના સુધી કામ ના થતું હોય ને, ખાલી 2 હાથ જોડી અને એ શિંગારની પીડીની ઉગતા પોરની મેરડી લે. જો તું લંગડામ છાત બેઠી હોય ને માં તારી ધજાના ધજાગરા ના થવા જોઈએ. ચા હું મેરડી બહાર ના વાગવા દઉં પડે. તમે લાઈ શું લાવશો? કદાચ મારા માટે એક શ્રીફળ ને ચુંદડી લાવશો. વધીને તમે કદાચ પેડા ચડાઈશો. હું પેડાની ભૂખી નહીં પટેલ. શ્રીફળના એ ઢગલા થાય, એ ધૂપ ધુમાડા થાય. હું ખાવાની ભૂખી નહીં, હું તમારા ભાવની ભૂખી બેઠી. માગતા આવડે ને કદાચ ગયા તમારી માંગણી હશે ને પટેલ, રાતે 12 વાગે પૂરી કરી આલું. કદાચ દવાખાને જતા બસાઈ લઉં. પણ આજ સુધી એવો કોઈ દુખિયારો નહીં મળ્યો પટેલ કે માં મન મારી માં જોઈએ. માં દુઃખ તો કદાચ મારા કર્મ ના ખાतिर હું ભોગવું છું, પણ એકવાર મારી માં મળી જાય ને માં, શું દુઃખ છે ઓટોમેટિક દુઃખ જતું રહે. આજ એવી દુનિયા નહીં, દરેક એવું તમારા વડવાની રેણી કેણી તમને ખબર નહીં પડતી ને એટલે તમે દોડો જ, એટલે તમને દુઃખ પડે જ. દુઃખ દરેક ને પડવાનું જ, અમીર ને પડવાનું, ગરીબ ને પડવાનું, દરેક ને દુઃખ આવવાનું ને આવવાનું જ. પણ એનું કારણ શું છે? શું કારણે આવે? એ કારણ કદાચ તમે શોધી લો ને તો તમારું દેવ, તમારી માતા મરી નહીં, તમારા ઘેર બેઠી જ તમારા કુળનો દીવો, તમારા પિતૃ તમારે ઘેર બેઠા જ. એને અપનાવાથી, એને હાલવાથી ગમે તેવું કદાચ સામે કંકાજ હોય, ગમે તેવો ઝઘડો થતો હોય ને એને ઊભો રાખી દે. એનું નામ દેવ, એનું નામ માતા કહેવાય. અત્યાર સુધી કોકે કરી નાખ્યું, કોક ઉપર વિધિ કરી, એનાથી એનાથી શું થશે તમારું? કેટલા સમય તમે કોકને હાલીને કામ કરાવશો? જાતે ઉપાય કરો ને તો ઘેર બેઠા ઉપાય આલ્યા જ પટેલ. એકવાર જોઈ કરી જોજો. દુનિયા દોડવા નહીં દઉં. દરેક ઠેર છેતરાઈને બેઠા જ, જગ્યા પૈસા આલીને બેઠા જ. હોય છતાં કહું, જાઓ
બીજી વાર છેતરાવા ના દઉં. મારા જોડે કદાચ વિશ્વાસ રાખીને આવ્યા હશે ને તો દરેકનું દુઃખ નિશ્ચિત પૂરું કરી દઈ. પણ તમારો જેવો ભાવ, તમારી જેવી ભક્તિ, તમારી જેવી માંગણી રાખશો એવું કામ થશે પટેલ. હું કોઈ ગેરંટી નહીં આલતી કે જા મારા પારે આવ્યો આજ પછી દુઃખ ના થવા દઉં. તું જેવું માંગશે એવું મળશે. દેવી શક્તિ છે પટેલ, અને હજારો હાથ છે. કદાચ એક હાથ થી હાલતી હોય ને બીજા હાથે લઈ લે પટેલ. માગતા આવડવું જોઈએ. ગમે તેવી દેવી શક્તિ કદાચ તમારા ઘરના તમારા કુળનો દીવો કદાચ રિહાઈ બેઠો હોય ને એને રાજી કરી આલું એવી ઉમેરણી બેઠી. ઠેર ઠેર નહીં દોડાવતી પટેલ. કોઈ બાધા નહીં આલતી કે આટલું નિશ્ચિત ચડાવવું પડશે, આટલું આમ કરવું પડશે, આટલા પાડ ઉપર મૂકવા પડશે. આજ સુધી કોઈ જોડે 1 રૂપિયો નહીં માંગ્યો પટેલ. કોઈ છતાં કદાચ તમે તમારા દુઃખને લઈને મારા જોડે આયા અને દુઃખ ભાગનાર હું મેળવી બેઠી છું. અરે ગાંડાઓ, અસલી સિંગારની પીઢીની માતા છું. છે જેમ સારું જેવી તેવી નહીં, સાધનાની માતા પટેલ. જોજે મારા વસ્તીના વડવાની છોટલી બેઠી છું ને આજ મારા દીકરાને માથે હાથ રાખીને બેઠી. જૂઠું બોલું નહીં. હજી કહું આ સમય તમને મળે નહીં મારા જોડે નજીક બેહવાનો. હજી કહું કઈ મારા દીકરાનું ઊંચી જગ્યા ઉપર બેહાડું ને 12 મહિના સુધી કદાચ તમારો વારો આવી ગયો તો હું મેરડી મટી જાઉં પટેલ. કદર કરવી હોય તો અત્યારે કરી લેજો, અને જે ન્યાય હાલું છે ને ન્યાય કરી લેજો. હું છું મારા જેવી જ તમારે ઘેર બેઠી, મારા જેવી જાગૃત તમારે ઘેર ના કરી આલું. હું સિંગારનું પીઢીનું ધર્મ મટી જાઉં પટેલ. આજ સુધી કોઈને ખોટી સલાહ હાલતી નહીં. આજ સુધી કદાચ ના બને તો એક નહીં આટલા ઉપાય કરજે. કદાચ તમારી ભક્તિ તમે શ્રીફળની માનતા રાખી હશે ને, શ્રીફળમાં કોઈ દેવ ના માનતું હોય ને તો એની ઉપરાંત લેજે, પણ જા તારું કામ કરી આલીશ પટેલ. પણ હું જાણું તમે કદાચ લઈને ભૂલી જતા હોય પણ હું મેળવી ના ભૂલું પટેલ. અત્યારે દરેક તમારા વડવાના તમારા બાપ દાદાના કરમ કદાચ આજ સુધી તમે ભોગવો છો ને. તમારા કરમ તમારી વસ્તી આવતી પેઢી તમારી ભોગવશે પટેલ. હારા કરમ કદાચ હારો ન્યાય હારી ભક્તિ કરશો ને તો એ પીઢી તમારી આવતી વસ્તી આવતા દીકરા છે ને કોઈ દિવસ ખોટે માર્ગે ના જાય પટેલ. આખી જિંદગી કદાચ તમે તમારી વસ્તી માટે કમાઈ કમાઈને ભેગું કરો જ, તમારા માટે જ પૈસો મજૂરી મહેનત કરીને એને એક હટો કરો છો ને પટેલ. કદાચ એ પૈસો કદાચ ભેગો કર્યા પછી તમને એવું કોઈ દેવ નુકસાન નાખે, કોઈ વિઘન નાખી દે ને તો એ બધો જ પૈસો એળાઈ જતો રહે. કોના માટે ભેગો કર્યો પટેલ? એક પૈસો કદાચ ખાવામાં ના વાપર્યો હોય ને, કોઈ દાન પુણ્યમાં ના વાપર્યો હોય ને, એટલો પૈસો કદાચ તમે ભેગો કરીને એક મૂડી કરીને કોઈ દવાખાના ભરી દો, કોઈ ખોટો પૈસો કોઈ જગ્યાએ લગાડી દો ને, તો કોના માટે કરો છો? કોના માટે કરો છો?
શું તમારે લઈને જવાના છો? આ દરેક શીખવાડે છે કે પહેલું પગથિયું તમારો કર્મ. તમે જે કર્મ કરો છો ને એ કર્મ તમને ઠેઠ સુધી સાથ દે પટેલ. જે તમારો કર્મ તમને ઠેઠ સુધી સાથ દે. આજ કોકને ખવડાવ્યું હોય ને કાલે આડું આવીને ઊભું રહે. આજે કોકને કદાચ કોઈ રડતાન છાયો આલ્યો હશે, એને કીધું હશે કે જા ચિંતા ના કરીશ, હું બેઠો છું ને. કોઈ મિત્ર બન્યો, કોઈ એનો ભાગીદારમાં એનું દુઃખનો સાથ દઈને બેઠા હશે ને. એનો કદાચ તમે કોઈ ગરીબનો સાથ દેશો ને તો સામે ભગવાન તમારો સાથ દઈ દે પટેલ. ગમે તેવી મજબૂરી હોય ને એને સાઈડ કરી દે કે ના મનનો ગોળો જ. પણ તમે એક બાજુ કદાચ બધા આંગળે તારે કહે છે કે ભગવાન એનું ખરાબ ના થવું જોઈએ, બાજુમાં હટીને કોક મળ્યો હારો ત્યારે ઉપર વાળો બેઠો બેઠો જોવે પટેલ. મારા જેવી માતાને ખબર પડે કે ના આ સુવારથી બોલે, આ સુવારથી બોલે. અરે હું દરેકને કહું, કદાચ કોઈને દાન ના થતું હોય, તમારાથી ના કોઈ પુગત નહીં આવતી હોય ને તો ખાલી પ્રાર્થના કરજો તમારી માન બે અગરબત્તી કરી કે મારા જોડે નથી એટલે નકર હું આને કપડા લઈ આલીશ. અંદરથી ડાબીથી અવાજ કરો ને એમાં બહુ થઈ જાય પટેલ. પેરાયા બરાબર થઈ જાય, તમે દાન કર્યું બરાબર થઈ જાય. તમારી માં એટલી રાજી થઈ જાય કે આજ મારા દીકરા જોડે નથી એટલે હોકારા કરે છે. જરૂરી નહીં કે તમે કપડું લાવી દો તો જ. આજ કઈ વીઆઈપી લોકો દુખી પડ્યા છે પટેલ. 24 કલાક કદાચ એ ગોળી ખાધા વગર નીંદર નહીં આવતી હોય અને મોટા મોટો ડર હોય અટક આવી જાય તો પતી જાય. પણ દરેક ગરીબને દુઃખ પડે તેદાર તમને ભગવાન માતાજી બધા પૂજે. દુઃખમાં માતાજીને જોવા પડે, ઠેર ઠેર જવું પડે, મજબૂરીને કારણે જવું પડે છે ને. તો પહેલા તમે સારું કાર્ય કરવા શીખી જાઓ. તમારા મુખમાં રામ 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 બોલતા શીખી જાવ ને તો તમે સારું કામ કરો તોય રામ આવે. તમે ખાતાય રામ, નાતાય રામ, નાવા બેઓ ડબલું લો ત્યારે રામ. કદાચ કોકને ખરાબ બોલાયા પેલા રામ બોલે છે કે અરે રામ ભૂલ થઈ ગઈ. કોક જીવ આવી ગયો હશે ને તો તમારી આત્મામાં એવું થાય કે રામ 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 રામ. તો રામ રામ કરવાથી કેટલા કષ્ટ એક કષ્ટ કેટલા તૂટી જાય, તમારા ગુનાહ માફ થઈ જાય પટેલ. દેવી શક્તિને પામવા માટે શું કરવું પડે? એના જેવું થઈ જવું પડે. હજારો લાખો મેણા મારનાર ઉભા થાય પટેલ. દુનિયાનું સુધારે છે ને પેલા તારું કર. સમાજ કે કોઈ પડોશી કોઈ તમારા સગા સંબંધી દરેક કે તું દુનિયાનું સારું કરવા બેઠી હોય ને તો પેલા ઘરનું સારું કર. પણ એ દીકરા કદાચ તમારે કોઠે વાચ હોય અને હૃદયમાં કઈકમાં હજારો મેણા મારે છે પણ તું સાંભળનારી બેઠી છે ને મને હું કામ ચિંતા. આ ખોખો આજ છે ને કાલ જતું રહે ને કોઈ પરવા નહીં. માં તું મારી વડવાની છે, મારા બાપ દાદાની છે, અમારી આબરૂ હાંસવી રાખજે. જગતમાં તમારી માતા આબરૂ જવા દે તો હું મેરડી મટી જાઉં ગાંડા. દેવી શક્તિ ઉપર તમને વિશ્વાસ નહીં આવતો ને એટલે દેવી શક્તિ શું કરે? એકવાર એના જોડે કદાચ એના ભરોસા ઉપર મૂકી દો કે માં દુનિયા નહીં જવું, માં તાવ સડે છે ગોળી નહીં ખાવું, તું મારી માં હાંસવી રાખજે. કદાચ પૂરેપૂરો ભરોસો મૂકી જાય ને તાવને ઉતરીને જતું રહેવું પડે પટેલ. પણ અત્યારે કળયુગ છે, માથું દુખે તો ગોળી લેવી પડે પટેલ. દવાખાનાની ગોળી ખાવાથી
કદાચ તાવ માથું ઉતરી જતું હોય ને તો બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં કદાચ એક 10 રૂપિયાની ગોળી લઈને ખવડાવી દઉં, એનો તાવ તૂટી જવો જોઈએ. માં મોટા દવાખાના સુધી ના જવા દેતી. માં કદાચ અહીંયા 1000-2000 રૂપિયાનો ખર્ચો થાય ને, લે માં તારા માટે કદાચ હું એક શ્રીફળ સુંદરીની પેડા લાવી માં 100 રૂપિયાનો બીજો ખર્ચો કરી દઉં, પણ દવાખાને ના જવા દેતી. તો તમારા કુળનો દીવો કેટલો રાજી થાય, કેટલા તમને આશીર્વાદ આલે. આજ સુધી એવું કોઈ વિચાર નહીં કરતું, કોઈ જ ને એવી પડી નહીં એની દેવી શક્તિ ઉપર, એની માતા ઉપર. એના બાપ દાદાએ ખોદી ખણીને ફેંકી દીધી કે લે કોઈ દેવ ખાવા વાળા નહીં. કઈક ધર્મ પરિવર્તન કરીને બેઠા પટેલ. જુઓ છો ને, તમારી આંખ નજરે બેઠા જ. દુનિયા ફરીને થાક્યા. કોક દીકરી ધૂણે, કોક કહે છે અમારા ઘરમાં દીકરી ધૂણે. બાજુવાળા કહે છે ને અત્યારે તમે જોરથી કદાચ ભજન કરતા હશે ને, તો એક બાજુવાળો કે ભાઈ થોડી શાંતિથી ધીરે ધીરે અવાજ ધીરે કર. આ કળયુગ છે પટેલ. આમાં જેટલા પૈસા હશે ને એની તારીફ થશે, એનું માન સન્માન જળવાશે, એની ઇજ્જત આબરૂ થશે. ગરીબનું કોઈ વેલ્યુ નહીં પટેલ. પણ કદાચ તમારી માતા સામે ઊભી હોય ને તો હજારો લાખોમાં એની ઇજ્જત થશે પટેલ. એનું નામ માતા કહેવાય, એનું નામ દેવ કહેવાય. રૂપિયાથી નહીં, પણ કદાચ 700 ભક્તિ કરી હોય, હૃદયથી એની માનતા ઉભો કર્યો હશે ને, લાખોમાં ઉપર ફેરવશે, એનું નામ માતા કહેવાય પટેલ. રામ. દુનિયા દોડવાથી દુનિયાના દુઃખ તો હજારો છે. પહેલું પગથિયું મેં દરેકને કીધેલું કે શરૂઆત કરો તળિયેથી કરજો. એક વાર કર્યું, બીજી વાર કર્યું, કદાચ એ ચાલુ રહે ને તો ગમે તેવું દેવ નડવા વાળું આડું નહીં આવે પટેલ. તમારી માન હાકેથી બેહવા દે. તમારી માન હક્કેથી તમને કદાચ સંકેત પહોંચાડવો હોય તો પહોંચાડી દે. રસ્તો આલવો હોય ને તમારી માં આડે નહીં. તમે દર રવિવાર આવશો ને દર રવિવાર મને પૂછશો કે માં પેલું કરી દીધું, તો હું તો કહેવાની જ કે હજી કરજે. વિશ્વાસ આલવું પડશે કે નહીં પટેલ? રામ. આજે આયા તે આવતા રવિવારે નહીં આવે, ને આવતા રવિવારે આવે, બીજે રવિવારે નહીં આવે. આવે નહીં આવતા ને? જો ખરેખર કોઈને કદાચ વધારે પડતા તકલીફ હોય ને તો એક વાર જરૂરથી સામે ગુરુ પૂર્ણિમા આવે. શું આવે? ગુરુ પૂર્ણિમા આવે. અને કદાચ કોઈનો ઇતિહાસ સાંભળવો હોય અને કોઈની માનતાનો કદાચ ભેદ સાંભળવો હોય, હકીકત બન્યું કે ના બન્યું, એના મુક્તિ મારા મુક્તિ નહીં, તો ગુરુ પૂર્ણિમને દિવસ મારી વસ્તીને ઘેર ભંડારો ચાલુ થશે પટેલ. એની ધજાના કદાચ તમે દર્શન કરી જાવ, જગતમાં દુઃખ ના રહેવા દઉં એવી મસાની મેરડી બેઠી છે. આજ સુધી કદાચ 2 વર્ષ થયા પટેલ મારી વસ્તી ધજા ના ઉભી કરી. જ્યાં સુધી કદાચ મારી વસ્તી એના પૂરા નહીં કર્યા ને, પૂરો તોલ નહીં થયો હશે ને, ત્યાં સુધી એના બાપની તાકાત નહીં કે ધજા ઉભી કરી જાય પટેલ. અરે ગાંડાઓ, હું દરેકને કહું, કદાચ તમારા શરીરમાં કદાચ કેન્સર જેવા રોગ હોય, લખવા જેવી બીમારી હોય ને, એક વાર ટહુકો કરજે કે માં અહીંથી 5 રવિવારની અંદર આ કેન્સર કે લખવો મટી જાય ને, અહીંથી હેઠતો જઈને તારા દરબાર સુધી ધજા લઈને આવીને તો જગતમાં દુઃખ ના રહેવા દઉં પટેલ. રામ. કેવું પડે નહીં, વિચારવું પડે. તમે એક શ્રીફળ લેવામાં કદાચ તમારી છાતી હલી જાય ને કે એક શ્રીફળ લીધું, માતાજી રાજી થઈ જાય, કશું ના થાય પટેલ. ભૂખી નહીં. અને આજે કહું
કદાચ મારી વસ્તી માગીને કદાચ ગાદી કરવી પડે ને તોય છતાં મારી વસ્તી પાછી નહીં પડતી પટેલ. જે કાર્ય છે એ કરવા જ પડશે ને. શું દબાવવાનું? હૃદયથી કદાચ કોઈ જગ્યાએ 5-50 હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય ને 500 ખોવાય કોઈ કોઈ ગુનો સતના કાર્યમાં કદાચ 2 પૈસા વાપરો ને તો વાપરી કાઢજો, એ તમને આગળ કામ લાગશે પટેલ. રામ આજ સુધી કદાચ દુનિયા દોડ્યા હશે ને તો જાઓ દરેકને કહું જાહેરમાં કહું અને જાહેર આમંત્રણ આલું. ગુરુ પૂર્ણિમ એટલે 10 તારીખ બરાબર યાદ રાખજો. આવતા રવિવારે દરેકને પત્રિકા હું મેળવી આલું. દરેકને કદાચ ઘેર ઘેર સુધી મારી પરસાતી લેવાથી એના દુઃખ ના મટાડું ને તો હું મેળવી નહીં પટેલ. રામ અત્યારે શું કામ હું નજીક બેઠીશ? જે તે કરીને મારા રામ જોડે કાલાવાલા કરીને સમય બનાવું. સમય બન્યા પછી અહીંયા હજારો લાખો ભક્તોની કદાચ ભીડ થતી હોય ને તો તમારા જેવા દુખિયારા કઈક પછાડી પડ્યા પટેલ. પેલા છોડ લાવીને કદાચ એના રોપાન નાખ્યો હશે ને 6-12 મહિના એને પાણી નાખવું પડે અને હાંચવવો પડે અને એ કદાચ 12 મહિને ઊંચો થઈ જાય ને પછી 2 વર્ષમાં તો એને કોઈ ચોકીદારી નહીં કરવી પડે પટેલ. પછી એનો છાંયડો મળી જાય ને તો જો જોતો રે. તમારા ઘેર ઘેર માતા જાગૃત ના કરી આલું તો હું મેળડી મટી જાઉં. આજ સુધી કોઈને એવું કીધું નહીં કે તમારા ઘેર માતા નહીં, તમારા ઘેર કોઈ દેવ નહીં. મારા જેવી હડીખમ માતા બેઠીશ. કઈક 84 ના ખાતા પડ્યા એને અપનાવાના રસ્તા આલ્યા, મારા ગાલે જા અપનાઈ લેજે. તારી માતા તારા બાપ દાદાની તારા વડવાની બેઠીશ. પણ તમે કદાચ મારી વાત ઉપર વિશ્વાસ નહીં કર્યો પટેલ. એક વાર નિવેદ આલ્યું અને બીજી વાર એને નિવેદ ના આલ્યું ને તો દેવ એટલું ગાંડું નહીં કે વર્ષ સુધી ભૂખ્યું બેઠું હશે. એક વાર ખાવા આલવાથી કોઈ રાજી નહીં થાય. એક વાર તમારો બી પરીક્ષા લે કે નહીં એ તમને જોઈ રાખે કે મારી વસ્તી ક્યાં સુધી પહોંચે. લે હું જબરી આટલા સુધી બેઠી છું ને આજ સુધી મારી વસ્તી કશું ના આવ્યું તો 2 વર્ષ સુધી આ મારી વસ્તી કહી દે કે જવા દે માતા કોઈ કામની નહીં. કહી દે કે નહીં? સાચું કે નહીં? પણ ના, એને વિશ્વાસ છે કે હું માતા સાચી છું અને હું અત્યારે કહું છું મસાણી મેળવી છું ને અસલી શિંગારની પીડીની અસલી 84 ખાતાની મસાણી મેળવી છું ગાંડા. એક વાર ટહુકો કરજે ને તો કાળ લુગડું ઓઢીને ના ઉભી રાખું મેળવી મટી જાઉં ગાંડા. રામ દરેકને કહું તમારી નજર ખરાબ ગમે તેવું નડવા વાળું તમારું દેવ હોય ને મારી જુતી બરાબર નહીં લાગે પટેલ. તમે માં કરો છો, તમે મારા દુખિયારા છો ને દરેકને રાજી કરીને કહું કે જાઓ તમારા ઘેર મારા જેવી હડીખમ માતા બેઠી છે એને અપનાઈ લેજો. 2 હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં તારી સિવાય અમારું કોણ છે. જગતમાં દોડવું નહીં પડે.